અમદાવાદના અસારવા વિસ્તારમાં કેન્સરના દર્દીએ બીમારીથી કંટાળીને આત્મવિલોપન કરતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક આજે લાંબા સમયથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતો હોવાને કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો, જેથી તેણે અસારવા ચકલા પાસે જાહેરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દીધી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ તુરંત જ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેનું મોત નિપજતા સાહિબક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી પોલીસે 350 કિલો જેટલું ગૌમાંસ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. શાહપુર પોલીસને બાતમી મળી હતી કે ફકીરા શેઠના ડેલાની સામે રહેતા અબ્દુલ રજાક કુરેશી નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર પશુમાંસનો જથ્થો રાખવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી 350 કિલો જેટલા ગૌમાંસના જથ્થા સાથે મોહમ્મદ તાસીલની ધરપકડ કરી હતી. આરોપીયા ગૌમાંસનો જથ્થો શાહ આલમ પાસે મિલ્લતનગરમાં રહેતા તોફિક કુરેશી પાસેથી ખરીદ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જવાની ઘટના સામે આવી છે. 9 જુલાઈ 2025ના રોજ મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હોવાથી આણંદ અને વડોદરા વચ્ચેના લોકોને નદી પાર કરવા માટે પ્રાઇવેટ નાવડીનો ઉપયોગ કરતા હતા, ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર હોવાને કારણે નાવડી અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેથી નાવડીમાં બેઠેલા 25થી પણ વધુ લોકો નદીમાં ખાબક્યા હતા, પરંતુ કિનારો નજીક હોવાથી તમામનો આબાદ બચાવ થયો છે. ત્યારે કોઈપણ પ્રકારની પરમિશન વગર ચાલતી આવી નાવડીઓને લઈને વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.